પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયાની અધ્યક્ષતામાં લાછરસ દૂધ ડેરીના પટાંગણમાં ગ્રામસભાનું આયોજન. લાછરસ ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે મંડળના કમિટી સભ્ય શ્રી જયેન્દ્રસિંહ સોલંકી દ્વારા પધારેલા રાજપૂત સમાજના આગેવાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયાએ સમાજની એકતા, રોજગાર અને વિકાસ અંગે ભાવસભર વાતો રજૂ કરી હતી. તેમના અવાજ અને આંખોમાં સમાજ પ્રત્યેની સદ્ભાવના અને લાગણી સ્પષ્ટ ઝળહળતી હતી. સમાજને વધુ મજબૂત બનાવવા માટે વધુમાં વધુ લોકો આજીવન સભ્ય બને તેવી અપીલ તેમણે કરી હતી. મંડળના ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ઘરિયાએ નવા સંકુલના બાંધકામ માટે વધુમાં વધુ દાન આપવા અપીલ કરી, જેના પ્રતિસાદ રૂપે લાછરસ ગામમાંથી 60 નવા આજીવન સભ્ય બનવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. આ સાથે મંડળના કમિટી સભ્ય શ્રી સોલંકી જયેન્દ્રસિંહ ભદ્રસિંહ દ્વારા નવા સંકુલના બાંધકામ માટે ₹51,000ની જાહેરાત કરવામાં આવી. ઉપરાંત શ્રી સોલંકી વિરેન્દ્રસિંહ નારસિંહ દ્વારા ₹21,000 તથા પ્રતિ વ્યક્તિ ₹11,000 મુજબ શ્રી સોલંકી ગોપાલસિંહ છત્રસિંહ, વિક્રમસિંહ મોહનસિંહ, દિલીપસિંહ પ્રવીણસિંહ, ગોપાલસિંહ માવસિંહ, હરેન્દ્રસિંહ ભદ્રસિંહ, વિજયસિંહ ભાવસિંહ, દામનસિંહ ગણપતસિંહ અને રવિરાજસિંહ ગણપતસિંહ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહ મહારાહુલ સાથે કમિટી સભ્યો કીર્તિરાજસિંહ પરમાર, અર્જુનસિંહ